આજે આપણે ઠંડીમાં ગરમા-ગરમ પીવાની મજા આવે એવું હોટ ચોકલેટ બનાવીશું. મજાની વાત કહું તો આ હોટ ચોકલેટમાં ગોળ, ખાંડ કે સાકર બિલકુલ નહીં ઉમેરીએ. સાથે હોટ ચોકલેટને ઘાટું તૈયાર કરવા કોર્નફ્લોર પણ બિલકુલ નથી ઉમેરવાના. એક સિક્રેટ સામગ્રી ઉમેરી અને હોટ ચોકલેટને એટલું ટેસ્ટી બનાવીશું, સાથે એટલું હેલ્ધી પણ બનશે કે તમે રોજ બાળકોને બનાવીને આપશો તો પણ એમને બિલકુલ નુકસાન નહીં કરે. અને એમને પીવાની મજા જ પડી જશે. સાથે તમારા સમય અને પૈસા પણ બચશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ હેલ્ધી અને ટેસ્ટી હોટ ચોકલેટ તૈયાર કરવા માટે અહીંયા મેં 10 નંગ જેટલો ખજૂર લીધો છે. ખજૂરનો ઉપરનો ટોપીનો ભાગ અને અંદરથી ઠળિયાનો ભાગ આપણે કાઢી લેશું. આ હોટ ચોકલેટમાં આજે આપણે ખાંડ, ગોળ કે સાકર મીઠાશ માટે નથી ઉમેરવાના, એટલે આપણે ખજૂરની માત્રા થોડી વધારે રાખીએ છીએ. સાથે તમે ખજૂર ઉમેરશો એટલે હોટ ચોકલેટ નેચરલી ઘાટું થઈ જશે અને તમને કોર્નફ્લોરની પણ જરૂર નહીં પડે. હવે શું કરવાનું છે? સૌથી પહેલા હલકા ગરમ પાણી સાથે ખજૂરને ખૂબ જ સારી રીતે વોશ કરી લેશું. તો તમે જોઈ શકો છો અહીંયા એકદમ સારી રીતે મેં ખજૂરને વોશ કરી લીધો. હવે આની અંદર આ હોટ ચોકલેટને સુપર ટેસ્ટી, સુપર હેલ્ધી તૈયાર કરવા 8 થી 10 નંગ જેટલી બદામ ઉમેરીશું. સાથે 1 ટેબલ સ્પૂન જેટલો કોકો પાવડર ઉમેરીશું અને હવે 1 ગ્લાસ જેટલું અથવા 1 કપ 200 ml જેટલું દૂધ ઉમેરી દેશું. સારી રીતે બધી વસ્તુને મિક્સ કરીએ. અહીંયા આપણે હલકું ગરમ દૂધ લેવાનું છે. દૂધ સાથે ખજૂર અને બદામને 10 થી 15 મિનિટ માટે પલળવા દેશું, જેથી એ સારી રીતે સોફ્ટ થઈ જાય. લગભગ 15 મિનિટ પછી તમે જોઈ શકો છો ખજૂર અને બદામ સારી રીતે પલળીને સોફ્ટ થઈ ગયા છે. તો હવે આ મિક્સરને દૂધ સાથે આપણે મિક્સર જારમાં ઉમેરી દેશું અને આપણે એને એકદમ સ્મૂથ એવું પીસી લેશું. હવે એકદમ ટેસ્ટી અને ચટપટ હોટ ચોકલેટ તૈયાર કરવા આપણે એક પેન લેશું અને એની અંદર 1 થી 1.5 ટેબલ સ્પૂન પાણી ઉમેરી દેશું, જેથી આપણું હોટ ચોકલેટ તળિયે બિલકુલ ના ચોંટે. સાથે અહીંયા આપણે 300 ml જેટલું દૂધ ઉમેરી દેશું. તો ટોટલ 500 ml જેટલું આપણે દૂધ વાપર્યું છે. પહેલા મેં 200 ml જેટલું દૂધ ખજૂરને પલાળવામાં ઉમેર્યું અને બાકીનું 300 ml દૂધ આપણે ગરમ કરવા રાખી દઈશું. થોડું આપણું દૂધ ગરમ થાય એટલે આપણે જે ખજૂર, બદામ અને દૂધની પેસ્ટ તૈયાર કરી એને ઉમેરી દઈશું અને એને દૂધ સાથે સારી રીતે મિક્સ કરીશું. સાથે આપણે અહીંયા 4 થી 5 મીડિયમ સાઇઝના ડાર્ક ચોકલેટના ટુકડા ઉમેરી દઈશું. ગમે તે વેરાયટીની એકદમ સારી ક્વોલિટીની ડાર્ક ચોકલેટ લેવાની, જેથી હોટ ચોકલેટમાં સુપર ડુપર ટેસ્ટ આવે. તો ચોકલેટને ઉમેરી સારી રીતે મિક્સ કરીશું અને 2 થી 3 મિનિટ માટે અથવા હલકું આપણું હોટ ચોકલેટ ઘાટું થાય ત્યાં સુધી ઉકળવા દેશું. તો અહીંયા લગભગ 5 મિનિટ જેટલો સમય થયો. તમે જો હોટ ચોકલેટ એકદમ સરસ આપણું તૈયાર થઈ ગયું છે. આ રીતે થોડું ઘાટું પણ થઈ ગયું છે. ચોકલેટ પણ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે. તો બસ ગરમા ગરમ હોટ ચોકલેટ પીવા માટે તૈયાર છે ને એકદમ હેલ્ધી અને ટેસ્ટી. બાળકોને એકવાર બનાવીને આપશો ને તો એવો રોજ બનાવવાનું કહેશે અને તમે પણ બાળકોને આ હોટ ચોકલેટ રોજ પીવાની ના નહીં પાડો, કેમ કે આ એકદમ હેલ્ધી છે. તો ગરમા ગરમ હોટ ચોકલેટને સર્વિંગ ગ્લાસમાં કાઢી લેશું. અહીંયા મેં ચાની ગરણીમાં થોડો કોકો પાવડર લીધો છે, તો એને આ રીતે આપણે ઉપરથી ગાર્નિશ કરવામાં વાપરીશું. તો આ રીતે આપણે એકદમ સરસ બિલકુલ બજાર જેવી હોટ ચોકલેટને ગાર્નિશ કરીએ. સાથે મેં થોડી ખમણેલી ડાર્ક ચોકલેટ ઉમેરી દીધી અને થોડી બદામની ફ્લેક્સ ઉમેરીશું. એકવાર આ હોટ ચોકલેટ ટ્રાય કરજો, તમને આ રેસીપી ખૂબ જ ગમશે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.